સ્ટેમ્પ પેપર એટલે શું? સ્ટેમ્પ પેપર બે પ્રકારના હોય છે, એક જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર અને એક નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર. નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જેમ કે કોઈ સોગંદનામું કરવું હોય તો 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર આપણે કરતા હોઈએ, કોઈ ભાગીદારી કરાર કરવો હોય, મૈત્રી કરાર કરવો હોય કે કોઈ પણ પ્રકારનો કરાર કરવો હોય તો એ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરીએ. પછી જેમ કે આપણે દસ્તાવેજ બનાવવો હોય તો દસ્તાવેજમાં પણ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થતો હોય છે. અને જે જ્યુડિશિયલ સ્ટેમ્પ છે એ કોર્ટમાં તમે જોતા હશો કે ઘણી વખત કોર્ટમાં વકીલો ટિકિટો લગાવતા હોય છે, 1 રૂપિયાની, 2 રૂપિયાની, 3 રૂપિયાની, 5 રૂપિયાની. લગ્ન જેવું હોય, લગ્ન અંગેની કોઈ અરજી હોય તો એમાં 50 રૂપિયાની, એને કોર્ટ ફી સ્ટેમ્પ પણ કહેવામાં આવે છે. સ્ટેમ્પ પેપરનું મહત્વ એ છે કે એ સરકાર દ્વારા આપવામાં આવતું એક સ્ટેમ્પ પેપર છે. એટલે સરકારી જે સ્ટેમ્પ પેપર હોય એ ઓથેન્ટિક ગણાય છે. જેમ કે તમે પાવર ઓફ એટર્ની કરો, વેચાણ કરાર કરો, વેચાણ દસ્તાવેજ કરો, કોઈ પણ પ્રકારના કરાર કરવા હોય, ભાડા કરાર કરો, તો દરેકની અંદર સ્ટેમ્પ પેપર ઉપયોગમાં આવતો હોય છે. અને જેમ કે તમે ભાડા કરાર કર્યો હોય અને એ નોટરી રૂબરૂ તમે નોટરાઇઝ કરાયું હોય તો એ માન્ય ગણાય છે. દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજ તમે સબ રજિસ્ટર ઓફિસમાં કરાયા હોય અને એમાં જે સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય એ સ્ટેમ્પ ડ્યુટીની જેટલી પણ વિગત હોય, જે રકમ તમે ભરી હોય એ સ્ટેમ્પ ડ્યુટીની વિગત એ સ્ટેમ્પ પેપર ઉપર લખેલી હોય છે. એટલે મિત્રો, સ્ટેમ્પ પેપરનું મહત્વ ખૂબ જ છે. અને જે સ્ટેમ્પ પેપર છે એ ક્યાંથી મળે તો સ્ટેમ્પ પેપર છે નોટરી જોડે મળે, ઈ સ્ટેમ્પ પેપર હવે તો ઉપલબ્ધ છે અને સ્ટેમ્પ વેન્ડર જોડેથી પણ આવા સ્ટેમ્પ પેપર મળી રહે છે.